2 વર્ષથી આમાં કામ કરું છું। વિશ્વાસ સ્પાઇસ કંપની બહુ સારી છે। આ પ્રોડક્ટ મરચું, હળદર, ધનિયા પાવડર, ચા પત્તી, ટોયલેટ, વાસણ ઘસવાનો ઓઇલ, આ તુલસી પેકેટ છે। આ બધું વસ્તુ સારામાં સારી છે અને ઘરમાં વાપરવા લાયક છે। તો બહેનોએ આ વસ્તુ ખરીદો અને વાપરો। તમારા પ્રોડક્ટની જરૂર પડે તો બેન અહીંયા આવશે ને તમને આપી જશે। એક એક પ્રોડક્ટ આપવા આવશે નહીં, પણ એક સાથે 1000, 2000, 1500 ની પ્રોડક્ટ જોઈતી હોય અથવા બધાય નક્કી કરવાનું કે બેનને બોલાવી દો, અહીંયા 2000, 5000 ની પ્રોડક્ટ બધા લેવા માટે તૈયાર છે। એ પ્રોડક્ટ તમારે વાપરવાની, વાપરવાથી તમને શું ફાયદો થાય? કિંમત કરતા ઓછો ભાવ। તમે કોઈને પ્રોડક્ટ અપાવરાવો છો તો શું ફાયદો થાય? એમાંથી તમને કમિશન મળે। એ વ્યક્તિએ પ્રોડક્ટ તમારા કહેવાથી લીધી તો એ વ્યક્તિ પણ કોઈ બીજાને તો કહેશે ને, એના કોઈ બીજા ગામની અંદર, તો એના ગામની અંદર આવી આપણે મીટિંગ કરીશું તો ત્યાં લોકો પ્રોડક્ટ લેશે તો પેલાને કમિશન મળશે, તમને કમિશન મળશે, બેનને કમિશન મળશે, પંકજભાઈને કમિશન મળશે, મને કમિશન મળશે। બોલો આ કામ કરાય કે ના કરાય? હવે આના માટે કોઈ ભણવાની જરૂર ખરી? આના માટે કશું જ ભણવાની જરૂર નથી, કોઈ આવડતની જરૂર નથી, કારણ કે મરચામાં શીખવાડવા માટે, બોલવા માટે કોઈ આવડતની જરૂર નથી। તો તમારા પૈસાની જો જરૂર હોય અને તમે એમ કહો કે મારે ગરીબમાંથી થોડુંક કમાઈ આપણા ઘરના પરિવારના સભ્યોને જેટલા પૈસાની જરૂર પડે એટલા પૈસા આ બિઝનેસમાંથી આવવા જોઈએ। તો 1000% હું તમને ગેરંટી લઉં છું કે 100% પૈસા આવશે। પણ તમારે કરવાનું શું? આ પ્રોડક્ટ વાપરવી પડે। આ પ્રોડક્ટ વાપરવાની ચાલુ કરો। તમે આવી મારા સામે આવી બધી મીટિંગો ચાલુ કરાવો તો મહેનત કોણ કરશે? હું કરીશ। બોલશે કોણ? હું બોલીશ। તો તમારા ઘરે પૈસા આવશે। આ બિઝનેસ કેવો બિઝનેસ કહું કે તમે એક દિવસ કદાચ કામ ના કરો તો ચાલે, તમારા પછી જે આયેલા લોકો કામ કરે તોય આપણા ઘરે પૈસા આવે। આ વાત કેવી લાગી? તો કેટલા લોકો એવા છે કે ના સાહેબ ચલો આ પ્રોડક્ટ વાપરીશું અને લોકોને વાપરતા અમે કરીશું? વેરી ગુડ, ભાઈને આપી દો ચિઠ્ઠી। સરસ, તમે બેસી જાઓ। બીજી ચિઠ્ઠી દામોર અનીબેન ગોહિલ। અનીબેન લો, સરસ। અનીબેન ને ઓઇલ આપો, હેર ઓઇલ આપો। આમ કરો બેન, આમ લો, સરસ। બેન જ આપો। ઓકે, થેન્ક યુ। દામોર કિંજલબેન અર્જુન। કિંજલબેન લો, સરસ। કઈ વાંધો નહીં, કિંજલબેન કઈ વાંધો નહીં। આની અંદર પેલું મરચું આપો, આમ ભરી ભાઈ। ઓકે, કઈ વાંધો નહીં, ના બતાવો। બીજું નામ કોનું નીકળે છે? દામોર ઉષાબેન સુશીલ। ઉષાબેન, ઓહો જબરજસ્ત। લો, નસીબદાર। પેસ્ટ આપો બેન, તમે એમને આ બાજુ જોજો પેલા ભાઈ જોડે પેસ્ટ આપો। પેસ્ટ એ પેસ્ટ આમ થોડું વ્યવસ્થિત ઉભા રહો બેન, કામ ચાલુ કરજો। ઓકે, ચલો, ધન્યવાદ। ત્રીજી એક ચિઠ્ઠી કાઢીએ છીએ આપણે।